એ છોકરા, આલે દુકાનેથી મીઠાની કોથળી લઈ આવી દે. હમણાં એડવર્ટાઈઝ આવે ને પછી તમને લઈ આવી દો. એટલે હું એડવર્ટાઈઝ આવે ત્યાં સુધી મારે વાટ જોવાની? જા અત્યારે જ લઈ આવીને કરું, ટીવી બંધ કરી દઉં છું. ના ટીવી બંધ કરતા નહીં, હમણાં હું લઈ આવું છું. આ લ્યો તમારું મગાવેલું મીઠું અને બાકીના પૈસા. ઉભો રહે તો, હું ટૂથપેસ્ટ મંગાવતા જ ભૂલી ગઈ. અહીંયા તો આલે જા ટૂથપેસ્ટ લેતો આય. આ છેલ્લો એપિસોડ છે, ઈ જઈને લઈ આવું હો, નકર એપિસોડ પૂરો થઈ જાય. ઈ ભલે પૂરો થઈ જાય, ઈ મારે કઈ નથી જોવાનું. કાલ તાર પાછું ટીવી જોવા આવું છે ને, એટલે જા ઝડપથી લઈ આય. એ ઉભો રે બેટા. ઓય તે હું આયદરું છે? આ છોકરો બિચારો ટીવી જોવા આવ્યો છે, તું એની પાસે કામ કરાવવા કરી થઈશો. તમે સાનું મુના તમારું કામ કરો ને, હું રોજ એને ટીવી જોવા દઉં છું, એટલે એને મારા કામ કરવા જ પડશે. તું હું ઉભો સાંભળશો? જા ઝડપથી લઈ આય. એ ઉભો રે બેટા. તારે ટૂથપેસ્ટ તો હવારે જોઈએ છે ને, તો અત્યારે એને બિચારાને એપિસોડ જોવા દે ની, હમણાં પૂરો કરીને લઈ દે તને. મને તો ઈ નથી ખબર પડતી, તમને હું આટલું બધું આ છોકરાનું પેટમાં બળે છે? અરે એમાં બળતરાનું કાંઈ કારણ નથી. આ તો મારા અનુભવની વાત તને કરું છું. જ્યારે અમે નાના હતા ને, ત્યારે અમે આમ બીજાને ઘરે ટીવી જોવા જતા, ત્યારે એ અમારી પાસે કામ કરાવતા, પણ અમે એપિસોડ પૂરો કરીને કામ કરતા. એટલે હું તને કહું છું. અને આ છોકરાને ઘરે ટીવી નથી ને, એટલે આપણા ઘરે ટીવી જોવા આવે છે. અને તું એનો છે ને લાભ ઉઠાઈશું, એની પાસે કામ કરાઈશું. હા ભાઈ, નાના છોકરાઓ પાસે છે ને નાનું મોટું કામ કરાવી લેવાય, પણ એની મજબૂરીનો છે ને ક્યારે ફાયદો ન ઉઠાવાય. મિત્રો કાલે પણ કોઈનો ફાયદો ના ઉઠાવજો, કારણ કે તમે એવો સમય જોયો હશે. આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને જો વિડિયો સારો લાગ્યો હોય ને તો બધા પરિવારને શેર કરી દેજો.